નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો ટૂંક સમયમાં જ નક્કી થઈ જશે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરશે। 29-30 જાન્યુઆરીએ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। 29 અને 30 જાન્યુઆરીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે, જેમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રદેશ પ્રમુખ અને બોર્ડના સભ્યો હાજર રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે। ભાજપે દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને પાટણમાં ભાજપના નિરીક્ષકોએ દાવેદારોની સેન્સ લીધી, તો ખેડા, વલસાડ, જૂનાગઢ અને સુરતમાં પણ ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા। મહત્વનું છે કે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 69 નગરપાલિકા સહિતના સ્થળો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાથ ધરાવવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા ઉથલપાથલ શરૂ થઈ છે। ખેડા જિલ્લાના કોંગ્રેસના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાયો છે। કપડવંજના ભાજપના કાર્યકરની 24 કલાકમાં જ ઘર વાપસી થઈ છે। રવિવારે કોંગ્રેસે જીમિત પટેલના ફોટા વાયરલ કર્યા હતા। જીમિત પટેલ નવાગામ દૂધ મંડળીના ચેરમેન છે। ગઈકાલે કપડવંજ તાલુકા પંચાયત માટે બેઠક હતી। હું કપડવંજ વિધાનસભામાં જ હાજર હતો, મેં આ સમાચાર આપના માધ્યમથી જોયા, પરંતુ એની ખરાઈ કરતા માલુમ પડ્યું કે કુલ 5 લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા। કારણ કે તે પૈકી 3 લોકો પ્રથમેશ હિન્દ અને અંકિત, એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી। જે 2 લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે। એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા અને એમનું કંઈક અંગત કામ હતું, એ બાબતે મળવા ગયા હતા, એટલે પૂર્વ ધારાસભ્યની રૂએ એમણે એ કહ્યું કે એક ફોટો પડાય, એટલે એમણે એક ફોટો પડાયો। બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે। ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે કે ટિકિટ માટે એ પક્ષની બદલાબદલી કરે એવા કાર્યકર્તા નથી, માટે કોંગ્રેસ આવો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ન કરે। એ મારા પર્સનલ કામ માટે હું બિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા, તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને ખેસ પહેરાયો એટલે એમના માન ખાતર મારાથી બોલાયું નહોતું। બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી। બોટાદ અને ગઢડા નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાની તૈયારી શરૂ કરી દીધી છે। પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, રાજુભાઈ શુક્લ અને રશ્મિકાબેન બોડિયાએ બંને નગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। બોટાદમાં ગુરુકુળ અને ગઢડામાં બીએપીએસ મંદિર ખાતે સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ દાવેદારી નોંધાવી। જે રીતે અમારી જે પ્રદેશ ભાજપની જે ચૂંટણી સમિતિ છે એમણે જાહેર કર્યા મુજબ અગાઉથી જ અમે જે દાવેદારી કરવા માગતા હોય એને પ્રિસ્ક્રાઇબ કરેલા ફોર્મ આપેલા છે અને બોટાદમાં અંદાજે 200 જેટલા ફોર્મ આવી દાવેદારી માટે ગઈકાલે આજે પ્રદેશમાંથી જે આગેવાનો આવ્યા છે એટલે ભાજપમાં બહુ મોટો માહોલ છે। એટલે બોટાદના જે કંઈ વોર્ડ વિસ્તાર 11 વોર્ડથી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને સેન્સ પ્રક્રિયામાં તમામ વોર્ડની અંદર ભાજપ મહેનતથી અને સારા વિકાસ થયા છે, એટલા માટે આજે અમે ફોર્મ ભરી અને ફરીવાર નગરપાલિકા થાય એટલા માટે આજે અમે ઉત્સાહથી ફોર્મ ભરીએ છીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। 16મી ફેબ્રુઆરીએ સોનગઢ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। તાપીની સોનગઢ નગરપાલિકા માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી। વોર્ડ નંબર 7 માટે 107 થી વધુ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી। નિરીક્ષક તરીકે દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં 16મી ફેબ્રુઆરીએ 75 જેટલી નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। એના ભાગરૂપે સોનગઢમાં હું દુષ્યંત પટેલ અને સુરતથી અમારા મિત્ર કરશનભાઈ ગોંડલિયા એ અહીંયા નિરીક્ષક તરીકે આવ્યા છે। આજે સવારથી જે લોકોને ચૂંટણી લડવી હોય તો એ ફોર્મ ભરીને એ લોકો આજે બધાને ઉપસ્થિત થયા છે। રાજકોટમાં જયેશ રાદડિયા વિરોધીઓ પર બરાબરના વરસ્યા હતા। જેને કોઈ પૂછતું નથી તે મને પાડવામાં લાગ્યા છે તેવું કહ્યું કે સમાજના 2-5 જણાની ટીમ હવનમાં હડકા નાખે છે। સમાજના સારા કામમાં અડચણ ઊભી કરવાનું કામ કરે છે। સોશિયલ મીડિયામાં લેઉવા પટેલ સમાજને બદનામ કરવાનું કામ કરે છે। રાદડિયા પરિવાર પર કાદવ ઉછાળનારા ચેતી જજો। સમાજની અંદર એવા લોકોની 2-5 લોકોની ટીમ
કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું અહીંયા હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. તો રાજકોટમાં જયેશ રાદડિયાના આ નિવેદનને જયંતિ સરધારાએ સમર્થન આપ્યું. જયેશ રાદડિયા આ બાબતમાં સાચા હોવાનું તેમણે જણાવ્યું. કહ્યું કે સમાજમાં અમુક આગેવાન સમાજનો ઠેકો રાખીને બેઠા છે. ટેકો આપવાને બદલે અમુક ટોળકી ટાંટિયા ખેંચે છે. સમગ્ર સમાજ જયેશભાઈની સાથે છે અને સામેવાળી ટોળકીને સમાજ ઓળખી ગયો છે. નો જોતા રાજકારણ કરવા એ આ ટોળકીનો ધંધો છે. કોઈ ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે, કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે, કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને ભાજપના જ લેવા પટેલ સમાજના આગેવાનના પતાવન ધંધા કરે છે. અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ગરધણીને એમ કે જાગતો રહેજે. આ ટાઈપના લોકો લેવા પટેલ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું હતું. એણે હરેક સમાજને જોડી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે. ત્યારે લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ ન થવું જોઈએ. કારણ કે સમાજ આમાંથી આવનારી પેઢી, સમાજના બાળકો શું આપણામાંથી પ્રેરણા લેશે. જે શાહી સમૂહલગ્ન ગ્રામ કમોડા મુકામે જે આયોજિત હતું ને આ પ્રોગ્રામની અંદર અને વક્તવ્યમાં વાતને બની છે. આ વાતને કઈ બાબતે એમણે કીધું છે, કયા ટપોરી છે, કયા વ્યક્તિ છે, કોણ છે, એમની કોઈ સ્પષ્ટતા નથી કરી. પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેર પણ નથી પડતો. ભાજપ પ્રદેશ મંત્રીના અનામત મુદ્દેના નિવેદનથી ગરમાવો આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પ્રતિક્રિયા આપી. કહ્યું, નૌકાબેનનો વિચાર વ્યક્તિગત હોઈ શકે છે. અનામતનો લાભ એમને પણ મળે છે. અનામતથી નીચેના સમાજોની આર્થિક પ્રગતિ થઈ છે. કોંગ્રેસ બંધારણ બદલવાની વાતોથી જનતાને ગેરમાર્ગે દોરતી હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું. પણ એક વાત, કોંગ્રેસના આગેવાનો વારે ઘડીએ બંધારણ બદલી દેશે, બંધારણ બદલી દેશે એની વાતો કરી અને જનતાને ગેરમાર્ગે દોરી છે. અનામતની વાત, પોતે જ જાતિવાદ ફેલાવે તો ચાલે, એ ધર્માંત કરે તો ચાલે, પણ બાકી લોકોને ઉશ્કેરી અને પોતાના મતનું તરફાડું કરે. પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિથી જ આગળ વધવા માગે છે અને સાથે સાથે બહુ સ્પષ્ટતા સાથે મોદી સાહેબે કહ્યું છે કે આ વ્યવસ્થા જે બંધારણીય વ્યવસ્થા છે, બંધારણમાં જે અધિકારો આપ્યા છે ડૉક્ટર બાબા સાહેબ અને સમગ્ર ટીમે, એમાં કોઈ ઊની આંચ આવવાની નથી. એમાં લેશ માત્ર ફેરફાર થવાનો કોઈ જ અવકાશ નથી. નિવેદન યોગ્ય કે અયોગ્ય? નિવેદન અયોગ્ય, યોગ્યનો એ જસ્ટિફિકેશન ના હોઈ શકે. એટલા માટે કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું સત્તાવાર નિવેદન નથી. એટલે કદાચ એમને કયા સંદર્ભમાં કહ્યું છે એ તો હવે નૌકાબેનને પૂછો તો ખબર પડે. ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને RSSની જે વિચારધારા છે એ SC ST OBCની જે અનામત છે એ કઈ રીતે હટે એ એમના વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. એ કોઈ વ્યક્તિ નથી બોલતી, પણ એમની વિચારધારા બોલે છે. 26મી જાન્યુઆરી જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય અને એ દિવસે ભારતીય જનતા પાર્ટીના મંત્રી એ અનામત માથાના દુખાવા સમાન છે આવું નિવેદન આપીને એમણે SC ST OBC જે કેટેગરીમાં જે સમાજો આવે છે એ સમાજોનો એક હક છે, એ હક છીનવવા માટેનું એમનું એક નિવેદન છે એ એક દુઃખદ છે. અને બંધારણના દિવસના શુભ પ્રસંગે આખા ભારત દેશમાં હર્ષ અને ઉલ્લાસનો તહેવાર હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિ કાર્યક્રમની અંદર વક્તવ્ય આપ્યું કે અનામતે માથાનો દુખાવો છે, તેને હટાવવાની જરૂર છે. એટલે સમગ્ર દેશ અને ગુજરાતના OBC ST SC સમાજને વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને RSS આ બંને સંસ્થાઓ
સંપૂર્ણ ઓબીસી એસટી એસસી સમાજની અનામત નાબૂદ કરવા માગે છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. વિભાજનના નિર્ણયને લઈને છેલ્લા 27 દિવસથી વિરોધ યથાવત છે. ધાનેરા તાલુકાના ખેડૂતો સ્થાનિકો પાલનપુર પહોંચ્યા. આગેવાનોએ પાલનપુર કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું. કલેક્ટરને ધાનેરા તાલુકામાંથી 5000થી વધુ વાંધા અરજીઓ આપી છે. વાંધા અરજીઓ આપી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે માંગ કરાઈ છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સત્તાધારના મહંત વિજયબાપુના વિવાદને લઈને મોટા સમાચાર. વિવાદ વચ્ચે મહંત વિજયબાપુનો એક વિડીયો સામે આવ્યો. જાહેર જીવનમાં જીવીએ છીએ, આક્ષેપો તો થાય, મારે બે દિવસે ખુલાસા કરવાની જરૂર નથી તેવું વિજયબાપુએ જણાવ્યું. સત્તાધાર મુદ્દે જગદીશ મહેતાની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત. વિજય ભગતે તમામ આક્ષેપોનો જવાબ આપવો જોઈએ. જગદીશ મહેતાએ કહ્યું કે વિજય ભગતનું ચરિત્ર દાગદાર છે. ગીતાબેન સાથેના સંબંધોનો ખુલાસો કરવો જોઈએ. ગીતાબેન મામલે ક્યારે વિજય ભગતે ઇનકાર કર્યો નથી. પ્રશ્નો ગમે તેટલા હોય, જવાબ આપવો જોઈએ. તમે ભાગતા ફરો એટલે તમે અડધા ગુનેગાર કહેવાઓ. લાખો લોકોની શ્રદ્ધા સાથે ખિલવાડ કરવો તો એક સાધુના નામે એ ચલાવી લઈ શકાય નહીં. અને એક વસ્તુ લખી રાખો, આ બધા જે આલોચકો છે એ તો હજી કદાચ જે ટાઢા પડી જાય કે કદાચ ન થાય, એ દિવસો દૂર નથી જ્યારે ભાવિકો, કરોડો ભાવિકો જે છે એ બગાવત કરશે. લખી રાખો સત્તાધારમાં. અને તમને જેમ સદ્દામ હુસેનને એની જ રિવોલ્વરથી ઠામ મારી નાખ્યા એમ આ લોકોને કાઢી મૂકશે. કારણ કે હવે લોકોમાં આક્રોશ વધી ગયો છે. તમે અમારી લાગણી સાથે આટલી હદે ખિલવાડ ન કરી શકો. તમે જે લોકો નિર્દોષ છે, ભોળા છે, એ એનો વાંક ન હોવો જોઈએ. નિર્દોષ કે ભોળા છે એની ઉપલબ્ધિ છે, એની અકોણાઈ નથી. તમે એના નામે ચરી ખાઓ, મહંતને છાજેવું વર્તન ન કરો, સાદગી ન સ્વીકારો, ભવ્યતાથી ભવ્ય રીતે જીવો, પૈસા લખલૂટ છે એ ખર્ચો કરો. તમે બધામાં કન્સ્ટ્રક્શનથી માંડીને બાંધકામથી માંડી અનેક ધંધા ધાપાઓમાં અનેક શહેરોમાં કરોડો રૂપિયા ફેરવો. તમે કોઈની મહિલાઓ સાથે તમારા જેવા સંબંધો હોય એ સંબંધો તમે વિકસાવો. ત્યાં ગુંડાગીરી કરો, મારો છો લોકોને. જેમ એક આપણે રૂમ છે ત્યાં રિમાન્ડ રૂમ જેવો છે, જેટલા લોકોને માર્યા છે અને વિડીયો પણ વાયરલ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરાવી. ગિફ્ટ સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર પણ હાજર રહ્યા. સીએમએ આઈટીઆઈમાં 1 વર્ષનો એઆઈ કોર્સ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે એઆઈ ક્રાંતિ એ વૈશ્વિક ચળવળ બની ગઈ છે. ભારત વિશ્વમાં એઆઈ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. અનેક પડકારોમાં એઆઈ ઉકેલ લાવી શકે છે. ગુજરાત સરકારે પણ એઆઈ ટાસ્ક ફોર્સની શરૂઆત કરી છે. આજે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત થઈ રહી છે. આજે ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવા તરફ એક મોટું પગલું આપણે ભરી રહ્યા છીએ. રાજ્ય સરકારે જૂન 2024માં નાસ્કોમ સાથે રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોલ્યુશન વિકસાવવા પાયલોટ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ્સને અપનાવવા માટેના કરાર કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકસાવેલી જે કહેવું તે કરવુંની કાર્યશૈલી પર આગળ વધીને માત્ર 7 મહિના જેટલા સમયમાં આ સેન્ટર કાર્યરત થઈ રહ્યું છે. બીજેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં બંને પક્ષ દલીલો પૂર્ણ થઈ છે. ગ્રામ્ય સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. 30 જાન્યુઆરીના રોજ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ચુકાદો આપશે. ભાવનગરના પાલીતાણામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. પરિમલ વિસ્તારમાં વાહન ચાલકોને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. વાહન ચાલક સહિત 2 મહિલાને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અવારનવાર શહેરના પરિમલ વિસ્તારમાં આ પ્રકારના બનાવો બને છે. પાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. મોતની મુસાફરીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકે મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો. અમદાવાદ ઇન્દોર હાઈવેના દ્રશ્યો સામે આવ્યા છે. મારુતિ 800 કારની છત પર બેસી અને જોખમી મુસાફરી કરવામાં આવી રહી છે. લીમખેડાના ઢઢેલા નજીકથી પસાર થતી કારના આ દ્રશ્યો છે.
રીલ્સ બનાવવાની ઘેલછામાં આજનું યુવાધન બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યું છે. મોરબીમાં બાઇક સ્ટન્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. યુવક જાહેર માર્ગ પર સ્ટન્ટ કરી અનેક લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. મોરબી વાંકાનેર હાઈવે પરના દ્રશ્યો છે. વિડીયો વાંકાનેરના હસનપર ગામ નજીકનો હોવાની માહિતી છે. પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. નવસારીમાં ભાઠા ગામની શાળામાં તાળાબંધી કરવામાં આવી છે. એસએમસી સભ્યો અને વાલીઓએ મળી તાળાબંધી કરી. શાળામાં પાછલા 1.5 વર્ષથી આચાર્યની નિમણૂક ન થતા રોષ વ્યાપ્યો છે. આચાર્યના રાજીનામા બાદ નવા આચાર્યની નિમણૂક હજુ સુધી થઈ નથી. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નિમણૂક ન થતા વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. તો ગણદેવી શાળામાં તાળાબંધી મુદ્દે એમએલએ નરેશ પટેલે નિવેદન આપ્યું. સ્કૂલમાં ગ્રામજનો દ્વારા તાળાબંધી કરાઈ હોવાનું તેમણે કહ્યું કે સ્થાનિક લોકોનો આક્રોશ યોગ્ય છે. આચાર્ય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. કેટલીક ભૂલોના કારણે રાજીનામું સ્વીકારાયું નથી. શાળાને 15 દિવસમાં નવા આચાર્ય અપાશે. જે ગણદેવીની જે ઘટના બની છે, ભાટ જે પ્રાથમિક શાળા છે ત્યાં તાળાબંધી થઈ છે એવી મારી પાસે માહિતી આવી. અઠવાડિયા પહેલાં જ એ વાલીઓ મને પણ મળ્યા હતા અને જે જયેશભાઈ કરીને ગામનો જ આચાર્ય હતો એ જ ગામમાં સેવા આપતો હતો, પણ વિદેશ જવાના કારણે જે કંઈ મુશ્કેલી ઊભી થઈ છે એમણે પહેલાં સ્વૈચ્છિક રાજીનામું આપેલું હતું સ્વૈચ્છિક નિવૃત્તિ માટે. એ પણ ટેકનિકલ મુદ્દાના કારણે રાજીનામું સ્વીકાર્યું ન હતું. ત્યારબાદ બીજું આપ્યું, ત્યારબાદ ત્રીજું આપ્યું, પણ કોઈને કોઈ કારણસર જે ટેકનિકલ મુદ્દા નડી રહેવાના કારણે રાજીનામું સ્વીકારાયું ન હતું. છતાં આ સ્કૂલને કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય, નવા આચાર્ય મળી શકે એ માટેની પ્રક્રિયા 10-15 દિવસથી ચાલતી જ હતી અને હવે 10થી 15 દિવસમાં એને નવો સારો આચાર્ય મળી જશે. દાહોદ ભાજપના કાઉન્સિલરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. વોર્ડ નંબર 1માં પાણીની સમસ્યા મુદ્દે કાઉન્સિલરે અનેક રજૂઆત કરી છે. લક્ષ્મણ રાજગોરે જિલ્લા કલેક્ટર પાણી પુરવઠાને પણ આવેદનપત્ર આપ્યું છે. એમજીવીસીએલ અને પાણી પુરવઠાની બેદરકારીનો તેમણે આક્ષેપ લગાવ્યો. વહેલી તકે સમસ્યાનું સમાધાન ન થાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. રાજસ્થાનના નિમતલાઈ ગામે રામધણી લકી ડ્રોમાં પોલીસ ત્રાટકી હતી. પોલીસે અધવચ્ચે લકી ડ્રોનું આયોજન અટકાવ્યું હતું. બાતમીના આધારે રેડ કરતા આયોજકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. પોલીસ જોઈ ઇનામી ટિકિટના ગોળા પર ગાડલા નાખી દેવામાં આવ્યા. લકી ડ્રોનું આયોજન સોશિયલ મીડિયા પર લાઈવ કરાયું. દિયોદરના રાટેલા ગામે આ લકી ડ્રો યોજાવાનો હતો. આયોજન ફેરવીને રાજસ્થાનમાં નિમતલાઈ ગામે આ લકી ડ્રોનું આયોજન કરાયું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. પ્રાયોગિક પરીક્ષા માટે ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ. આજથી બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. 6 ફેબ્રુઆરીથી પ્રાયોગિક પરીક્ષા યોજાવાની છે. અમરેલી લેટર કાંડના આરોપીઓ જેલમુક્ત થયા. લેટર અસલી હોવાનું મનીષ વઘાસિયાનું નિવેદન. ભાજપના કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખના ષડયંત્રનો ભોગ બન્યા હોવાનું તેમણે જણાવ્યું. પ્રેસ કોન્ફરન્સ કરીને લેટર કાંડનો પર્દાફાશ કરીશું તેવું અશોક માંગરોળિયાએ જણાવ્યું. સહી અને લેટર અસલી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. અમરેલી સબજેલ બહાર ભારત માતા કી જયના નારા લાગ્યા હતા અને લેટર કાંડના આરોપીઓના સમર્થનમાં લોકો ઉમટ્યા હતા. લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કા ઓરિજિનલ છે, લેટર પેડમાં સહી જે છે એ ઈશ્વરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે. એનો એફએસએલ તપાસ કરાવો. હું 1999થી 2004 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો. 2004થી 2015 સુધી અમરેલી તાલુકા યુવા ભાજપનો પ્રમુખ 2 વાર જવાબદારી મારી પાસે હતી. જિલ્લા ભાજપનો મીડિયા સેલનો કન્વીનર, જિલ્લા ભાજપનો રમતગમત સેલનો સહ કન્વીનર અને જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખની મેં જવાબદારી નિભાવેલી છે અને હાલ સક્રિય કાર્યકર છું. મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે. આજે 1 મહિના જેલ બહાર આવ્યા હોય
અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ, પછી તમને વ્યવસ્થિત નિરાંતે બોલાવીને અને આખી પ્રેસ કોન્ફરન્સ કરશું. જે સત્ય હશે એ બધું બહાર આવશે. આજે સત્યનો વિજય થયો છે. 1 મહિને અમે જેલની બહાર નીકળ્યા છીએ. ઘર પરિવાર અમારી જે આસ્થા હોય ત્યાં જઈએ, ત્યાર પછી આપ બધાને બોલાવીને અને વ્યવસ્થિત આખા ન્યૂઝ આપ. તમને સમય ભારત માતા કી સમય આપશો, તમને પૂરો સમય પૂરતો સમય આપશો. સમય રાજકોટમાં વધુ એક નકલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમૂલ સર્કલ પાસે બાઇક ચાલક પાસેથી ₹23,000 પડાવ્યા હતા. અજાણ્યા 2 લોકોએ પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. થોરાળા પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. એજન્ટ મારફતે વિદેશ જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કામરેજના નનસાડ ગામે એજન્ટના લીધે ઝેર પીવાનો વારો આવ્યો છે. એજન્ટોએ કિશન રોજવાડિયાને કેનેડાને બદલે દુબઈ પહોંચાડી દીધો હતો. 10 લાખ રૂપિયા ખંખેરી એજન્ટોએ તેને ફોસલાવી અને દુબઈ મોકલ્યો હતો. સદર કિશનભાઈએ આ લોકોને ટોટલ 10 લાખ રૂપિયા વાયા દુબઈથી કેનેડા જવા માટે આપેલ. જે બાદ સદર 3 ઈસમોએ કિશનભાઈને દુબઈ ખાતે મોકલી આપેલ. જ્યાં દુબઈ ખાતે 6 મહિનાથી વધુ સમયગાળો કિશનભાઈ રોકાવા છતાં તેઓને કેનેડા મોકલી આપવાની કોઈ પણ પ્રકારની પ્રોસિજર ન કરવામાં આવતા કિશનભાઈ લોકોએ અહીંયા ઓફિસ ચાલુ કરેલી છે અને એની પૈસા મેં દીધા. એની બધી મારી પાસે જવાબદારી, એની બધી પોઈન્ટો મારી પાસે, એ લોકોએ સહી કરી, સિક્કા ચેર્યા, એ બધું મારી પાસે એને બોલી કરેલી છે. કેનેડા સુધી મૂકી જાઉં, કેનેડા સુધી હું પુગાડી દઉં, પછી હું તમને બધી નોકરી અપાવી દઉં. નોકરી અપાવ્યા પછી એટલે સુધી મારી જવાબદારી. એ લોકોએ રાજકોટ એમ્સમાં મહિલા પ્રોફેસરે લગાવેલા આક્ષેપો પાયા વિહોણા. પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડ માનસિક ત્રાસ આપતા હોવાના આરોપ લાગ્યા. તપાસ સમિતિ સામે મહિલા પ્રોફેસર પુરાવા રજૂ ન કરી શક્યા. મહિલા પ્રોફેસર સામે શિસ્તભંગ બદલ નોંધ કરવામાં આવી. આઈસીસીના રિપોર્ટમાં બદલાની ભાવનાથી કૃત્ય કરાયું હોવાની પણ નોંધ લેવાઈ છે. એમ્સમાં ફરિયાદ કરવાને બદલે અન્ય એજન્સીમાં ફરિયાદ કરી હતી. આણંદમાં મહીસાગર નદીમાં 3 લોકોના મોતનો મામલો, જ્યાં મૃતકના પરિવાર અને ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે. ખાણ ખનીજ વિભાગ અને આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ઉપર આરોપો લગાવવામાં આવ્યા. રેતી ખનનને કારણે બોટ પલટાયું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો. મૃતદેહ લઈને ગયા તે સમયે ડોક્ટર હાજર ન હોવાનો પણ આરોપ છે. વાસદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પરિવાર મૃતદેહ લઈને ગયો હતો. હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એમડી ડ્રગ્સ મુદ્દે 2 અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરાઈ. રાંદેર રોડ પરથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાંદેર ચિલ્ડ્રન હોસ્પિટલ સામેથી મોપેડ સવાર ફહફત સઈદ શેખ અને સાહિલ અલ્તાફ સૈયદની ધરપકડ કરાઈ છે. આરોપીઓ પાસેથી 53.820 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગઝડતી કરતાં એમાંથી 53 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 5,38,000 જેટલી થાય છે. વિરમગામમાં એક શિક્ષક પર હુમલો થયો છે. અંગત અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું. સ્કૂલે જતા સમયે રેકી કરીને શિક્ષક પર હુમલો કરવામાં આવ્યો હતો. વિરમગામની જાણીતી સ્કૂલ કેબી શાહ વિનય મંદિરમાં શિક્ષક અભ્યાસ કરાવતા હતા. શિક્ષક નરેશકુમાર જે ચાવડા વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે અને હવે તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. વેલકમ બેક. રાજ્યમાં અસામાજિક તત્વો જાહેરમાં મારામારી, દાદાગીરી કરી રહ્યા છે. ન તો કાયદાનો ડર તેમને છે, ન તો પોલીસનો. પોલીસ માટે સૌથી મોટો પડકાર બની ગયા છે આ જ તત્વો. સંસ્કારી નગરીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. વડોદરામાં આરોપી ધીરજ કનોજિયાએ ગોત્રી રોડ બાનમાં લીધો હતો. આરોપીએ રોડ પર ગાડીઓ રોકી મોબાઈલની માંગ કરી. મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડી ચાલકને માર માર્યો.
જે બનાવ છે એ મુજબ છે ધીરજ દીપકભાઈ કનોજિયા, જે ઉંમર વર્ષ 27 છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના 300 જૂની જે IPC 302 મુજબનો આરોપી છે. એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પમ્પિંગ રોડ વડોદરા. બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર 18/1/25 થી 2/2/25 સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે, રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળાગાળી કરેલ છે. મહેસાણાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થતાની સાથે જ દબાણ હટાવવું કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. રાધનપુર રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. દુકાન કોમ્પ્લેક્સ અને શોરૂમ આગળથી ટ્રાફિકને અડચણ દબાણ દૂર કરવામાં આવ્યા છે. આજના રોજ માઇનોર ફાયર થયેલું હતું, જે જૂનું અમારું 10 ફૂટનું ડક્ટિંગ હતું એ ખોલવા જતા હતા. એ દરમિયાન એમાંથી આગ લાગેલી હતી અને એ તરત જ 15 મિનિટમાં અમારા જે ફાયર એક્સ્ટિંગ્વિશર હતું એનાથી અમારા જે ફાયરની બોટલો હતી એનાથી કંટ્રોલમાં તરત આવી ગયેલી હતી અને અમે તરત 107 પર ફોન કરીને ફાયરવાળાને જણાવેલું હતું અને એમની 2 ગાડી અમારે ત્યાં આવીને તરત જ કંટ્રોલમાં લઈ લીધી હતી. પલસાણા તાલુકામાં આવેલ કટારિયા મારુતિ મોટર્સમાં આગ લાગેલી હતી, જેના સંદર્ભે બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની 2 ગાડીઓ ઘટના સ્થળે રવાના થયેલ હતી. આગ બેઝમેન્ટમાં હતી, પેન્ટ રૂમમાં. મેટ્રો સિટી અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના ઘોડાસર સ્થિત નવા ઓવરબ્રિજ ઉપર અકસ્માતની દર્દનાક ઘટનામાં 2 લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ AMTSની બસ રિપેર કરતા 2 વ્યક્તિ કચડાઈ જતા બંને કર્મચારીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. બસ બંધ થતા ટોઈંગની કામગીરી ચાલતી હતી. પાછળથી આઈસર ટ્રકે AMTS બસને ટક્કર મારી હતી. અત્યારે કેડીલા ઘોડાસર બ્રિજ પર 2 AMTS બસ છે, એક બસ બીજા બસને ટો કરીને લઈ જશે. એ દરમિયાન બસનું ટોઈંગનો તાર તૂટી જવાનું આવ્યું છે. ફોરમેન AMTS છે બંને બસની વચ્ચે રહીને એનું જોડાણ કરતા હોય દરમિયાન પાછળથી એક ટ્રક ચાલકે ચલાવી આજે AMTSની પાછળની ટક્કર માટે એ બસની વચ્ચે રહેલા એમની ઘટના સ્થળે મોત નીપજ્યું છે. આ બાબતે KDVJ ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને કાર્યવાહી શરૂ કરી છે. પાછળથી ઓવરસ્પીડમાં જે આઈસર આવી છે એ તેને બસ દ્વારા બસને ટો કરવા માટે જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ આઈસર ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ મોટી કાર્યવાહી કરાઈ છે. રાજકોટના જેતપુરમાં ધમધમતી દેશી દારૂની ફેક્ટરી ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ બંધ કરવામાં આવી છે. 26મી જાન્યુઆરીના રોજ ગુજરાત ફર્સ્ટ પર જેતપુરના ખીરસરામાં નદીના પટમાં ધમધમતી દેશી દારૂની ફેક્ટરીને લઈને અહેવાલ પ્રસારિત કરાયો હતો. આ અહેવાલ બાદ દોડતી થયેલી પોલીસે બીજા જ દિવસે ખીરસરાની દેશી દારૂની હાટડીને બંધ કરી હતી. સાથે જ ફરાર થઈ ગયેલા બુટલેગરને પકડીને ત્યાં જેટલો પણ દેશી દારૂનો જથ્થો મળ્યો હતો તેનો નાશ કર્યો હતો. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ફરી દોડતું થયું છે તંત્ર. ભરૂચમાં ગેસ રિફિલિંગ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. શ્રવણ ચોકડી નજીક રહેણાંક વિસ્તારમાં કૌભાંડ ચાલતું હતું. ગુજરાત ગેસની લાઇનમાંથી ડાયરેક્ટ સિલિન્ડર ભરવામાં આવતા હતા. શ્રી ઋષિ ચિંટુનાડુ રેસ્ટોરન્ટમાંથી સિલિન્ડર દૂર કરવામાં આવ્યા છે. તો આ પહેલાના દ્રશ્યો કે જ્યાં ડાયરેક્ટ સિલિન્ડર ભરવામાં આવતા હતા, જો કે ત્યારબાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને રેસ્ટોરન્ટમાંથી સિલિન્ડર દૂર કરવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સેન્ટ્રલ GST વિભાગની રેડ શંકાના દાયરામાં છે. પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં તપાસ કરવામાં આવી. મીડિયાએ સવાલો કરતા અધિકારીઓ ભાગવા લાગ્યા. મીડિયાથી અધિકારીઓ ભાગતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું દરોડાના નામે તોડ કરવા માટે આવ્યા હતા અધિકારીઓ. इसको हटाओ ना, इसको हटाओ, मैं बोलता हूँ. आप जो वीडियो कर रहे हो उसका पहले आईडी निकालिए. आप किस चीज़ का वीडियो कर रहे हैं, क्या कर रहे हैं? आप जीएसटी में से हो पहले? नहीं, मैंने नहीं, जीएसटी से नहीं हो. आप दिखाइए ना. तो फिर आप जाओ, आपको क्यों पता हुआ आइडेंटिटी कार्ड? तो फिर आप वीडियो किस लिए निकाल रहे हो? कर रहा हूँ मैं, अंदर आया आपके प्रॉपर्टी. तो आप उधर ही रहिए, फिर उधर ही रहिए. आप क्या करने आए हो? मैं घूमने आया हूँ. घूमने आए हो पुलिस को लेके? दादा क्या
तो सेठ को पता कर, सेठ से पूछ लो, जो हुआ है सेठ से पूछो। हम लोग ये सेंट्रल जीएसटी के हैं। हाँ जी, हाँ जी, वो आए हैं चेक करने के लिए, अभी काम चालू है। અમદાવાદમાં વટવા જીઆઈડીસી ફેઝ 1માં આગની ઘટના લાગી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. 7મા માળે જેક્સન કેમિકલ લિમિટેડમાં આગ લાગી હતી. વેલ્ડિંગ કામગીરી દરમિયાન આ આગ પ્રસરી હતી. ફાયર વિભાગની 7 જેટલી ગાડી સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો છે. વટવા જીઆઈડીસી ફેઝ 2માં જેક્સન કલર કેમ્પ કરીને કંપનીની અંદર બપોરના સમયે એક ફાયર કોલ મળ્યો હતો. જે સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ તરફથી 3 અલગ અલગ ફાયર સ્ટેશનો તરફથી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. જગ્યા જે સીટ ઓફ ફાયર હતી એ 6ઠા માળે હતી અને કન્ફાઇન્ડ એરિયામાં હતી, માટે એરિયલ લેડર પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરીને ફાયર ફાઇટિંગ કરવામાં આવી. 2 ટીમ. સુરતના બારડોલીમાં મારુતિના ઓટોમોબાઇલ્સના વર્કશોપમાં આગ લાગી હતી. કટારિયા ઓટોમોબાઇલ્સના વર્કશોપમાં આગ લાગી હતી. વેલ્ડિંગનું કામ ચાલતું હતું એ દરમિયાન આગ લાગી. વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આજના રોજ માઇનોર ફાયર થયેલું હતું, જે જૂનું અમારું પેનફૂડનું ડક્ટિંગ હતું એ ખોલવા જતા હતા. એ દરમિયાન એમાંથી આગ લાગેલી હતી અને એ તરત જ 15 મિનિટમાં અમારા જે ફાયર એક્ઝિક્યુશન હતું એનાથી અમારા જે ફાયરની બોટલો હતી એનાથી કંટ્રોલમાં તરત આવી ગયેલી હતી અને અમે તરત 107 પર ફોન કરીને ફાયરવાળાને જણાવેલું હતું અને એમની 2 ગાડી અમારે ત્યાં આવીને તરત જ કંટ્રોલમાં લઈ લીધી હતી. પલસાણા તાલુકામાં આવેલ કટારિયા મારુતિ મોટર્સમાં આગ લાગી હતી, જેના સંદર્ભે બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની 2 ગાડીઓ ઘટના સ્થળે રવાના થયેલ હતી. આગ બેઝમેન્ટમાં હતી, પેન્ટ રૂમમાં, જેના ડક્ટિંગમાં આગ લાગેલી હતી અને પેન્ટ રૂમની અંદર, જેને હાલ એક્સપોઝ કરવામાં આવેલ છે. આસ્થાના મહાકુંભમાં જવા માટે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આ સમયે હાજર રહ્યા. પ્રયાગરાજ જવા માટે પ્રથમ બસ ગાંધીનગરથી રવાના થઈ. ટુરિઝમ અને એસટી વિભાગે શરૂ કરેલ પહેલી બેચનું પ્રસ્થાન કરવામાં આવ્યું. 25 જેટલા કાર્યકર્તાઓને વ્યવસ્થા માટે મોકલવામાં આવ્યા છે. મહાકુંભમાં આપણા સૌની સૌથી મોટી આસ્થાની ડૂબકી મારવા માટે ગુજરાતના સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી એમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસીએ સાથે મળીને એક પેકેજ બનાવવામાં આવ્યું. આ પેકેજ માત્ર 40 મિનિટની અંદર છેલ્લી તારીખ સુધીનું પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો છે. આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે. વડોદરા કોર્પોરેશનના બજેટ માટે 600 નાગરિકોના સૂચન આવ્યા છે. રસ્તા, પાણી, ગટર અને વહીવટને લગતા કામો કરવા માટે સૂચન કર્યા છે. કેટલીક જગ્યાએ બ્રિજ નથી જોઈતા તેવા પણ સૂચન કર્યા. અત્યાર સુધી કુલ 600 જેટલા નાગરિકોએ 1590 સૂચન કર્યા છે. તમામ સર્વિસીસ, રસ્તા, પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર, બિલ્ડિંગ, ટુરિઝમ અથવા તો વહીવટને લગતા સૂચનો લગતના તમામ બાબતોને એમને આવરી લેતા સૂચનો કરેલા છે. એ તમામનું વર્ગીકરણ લગભગ કાલ સુધીની વાત કરું તો 1500-1600 જેટલીથી વધુ સૂચનો હતા, જેમાં 600થી વધારે નાગરિકોનું સૂચન હતું. અને છે કે આપણી પાસે એટલો બજેટ છે કે 1500-1700 લોકોના સજેશન આવ્યા છે અને પહોંચી વળીએ. બીજી વસ્તુ, એટલો સ્ટાફ છે આપણી પાસે, આ બધી વસ્તુ નથી તો પછી સજેશન એટલા જ લો કે જેને આપણે પૂર્ણ કરી શકીએ, લોકોને સંતોષ આપી શકીએ. એક ચૂંટણી આવી છે એટલે ખાવા કે અમે નાગરિકોને સુવિધા માટે એમના સજેશન લીધા છે અને અમને એમના કામ કરીશું. એએમટીએસનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું. 23 કરોડના સુધારા સાથે 705 કરોડનું બજેટ રજૂ કર્યું છે. એએમટીએસ કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈએ બજેટ રજૂ કર્યું. વિધવા બહેનોને 50% મુસાફરીમાં રાહત મળશે. 4 નવી ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવશે. તો ધોરણ 10ના વિદ્યાર્થીને ટિકિટ દરમાં 50% રાહત આપવામાં આવશે. સરસપુર આઈટીઆઈ પાસે નવું બસ ટર્મિનલ બનશે.
અત્યાર સુધી જે એએમટીએસની શરૂઆત થઈ એ 1947માં 112 બસ અને 38 રૂટથી ચાલુ થઈ હતી. એના અંદર અત્યારે 764 બસો રોજની ફરતી થઈ અને 164 રૂટ સાથે આનો પ્રવાસ ચાલુ છે. કુલ મુકેલ જે બજેટ હતું કમિશનરનું એ 682 હતું, એમાં ઉમેરો કરી 23 કરોડનો ઉમેરો કર્યો છે અને ટોટલ 7,500નું બજેટ કરેલ છે. 705 કરોડ. બોર્ડની અંદર જે વ્યવસ્થા મંડળે જે સુધારા કર્યા હતા એની અંદર 12 કરોડ 69 લાખનો સુધારો કરી ટોટલ 257.59 લાખનું વીએસનું બજેટ રજૂ કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવ છે. માન્ય મેયરશ્રીએ પણ આપને બધાને સંદેશો પાઠવ્યો છે. એમને પણ આ બજેટ રજૂ કરતી વખતે પોતાના આપણે વાત કરીએ કે ઇન્જરીની કારણે પોતે હાજર રહી શકેલ નથી, પરંતુ વચ્ચે ઉપસ્થિતિની અંદર તેમને આપણે વાત કરીએ કે તમામ મિત્રોને મારા બરાબર વાત આ પહોંચાડજો. એટલે વીએસ નું જે બજેટ છે એ આજે મારે લેવામાં આવ્યું છે. વ્યવસ્થાપક મંડળ દ્વારા માજે પુસ્તકાલયનું 20 કરોડ 5,75,000નો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. આજની મળેલી બેઠકની અંદર તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે અને એમાં 2 કરોડ 71 લાખના નવીન આયોજનો ઉમેરવામાં આવેલા છે. આમ બજેટનું કુલ કદ છે એ 2 કરોડ ઉમેરતા આપણે વાત કરીએ કે ભાઈ 22 કરોડ 76,75,000નું આ બજેટ એમજે લાઇબ્રેરીનું મંજૂર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વીએસ હોસ્પિટલ અને એમટીએસના બજેટને લઈને વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે. એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે અમદાવાદના મનપાના સત્તાધીશોને આડે હાથ લેતા કહ્યું કે ભાજપના નેતાઓની કાળી નીતિના કારણે જ વીએસ હોસ્પિટલ બંધ થઈ રહી છે. આંકડાઓ સાથે શહેજાદ ખાન પઠાણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 1,736 કરોડ રૂપિયાની ફાળવણી થઈ, પરંતુ વીએસ હોસ્પિટલમાં કોઈ જ સુધારા નથી કરવામાં આવ્યા. તો એમટીએસના બજેટને પણ નિશાન સાધતા કહ્યું કે માત્ર ભાજપના મળતિયાઓને કોન્ટ્રાક્ટ મળે તે પ્રમાણે कार्यवाही कराई. कांग्रेस पार्टी का ये मानना है कि वीएस अस्पताल का बजट रखने का अधिकार भारतीय जनता पार्टी के पास नहीं है. पिछले 4 वर्षों से लगातार भारतीय जनता पार्टी ये वादा करती आई है कि वीएस अस्पताल का रीडेवलपमेंट किया जाएगा, उसका नवीकरण करने में आएगा, लेकिन अभी तक एक फूटी कौड़ी भी उसके डेवलपमेंट में यूज नहीं की गई है. एक तरफ एसवीपी अस्पताल की रचना की गई थी, वो एसवीपी अस्पताल जो धीरे धीरे अहमदाबाद शहर के सर पे दर्द समान, नागरिकों के सर के दर्द समान बन चुका है, जिसको अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने धीरे धीरे प्राइवेट कर दिया है. ખેડામાં 2 ડીજે આયોજકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. બંને ડીજે આયોજકો સામે ગઈકાલે ફરિયાદ નોંધાઈ હતી. ખેડા કેમ્પ પાસે ડીજે આયોજકોએ હરીફાઈ યોજી હતી. લગ્ન પ્રસંગમાં ઊંચા અવાજે ડીજે વગાડવાની હરીફાઈ કરાઈ. લગ્ન પ્રસંગમાં 2,000થી વધારે લોકોનું ટોળું ભેગું થયું હતું. સ્થાનિક લોકોએ 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને ડીજે આયોજકો સહિત 4ની ધરપકડ કરી છે. સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે ખેડા કેમ્પ ખાતે ડીજે મોટા અવાજે વાગી રહેલ છે તે સબબનો 100 નંબરનો કોલ મળતા તાત્કાલિક પોલીસ ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને ખુમરવાડનું એસકે ડીજે અને ટુંડેલ ગામનું વીઆર ડીજે જે મોટા અવાજે લગ્ન પ્રસંગે વગાડતા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજરોજ બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી 2 ડીજે અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં અસામાજિક તત્વો રાજ કરી રહ્યા છે અને લોકોને હેરાન કરી રહ્યા છે. રાજકોટમાં અસામાજિક તત્વોના આતંકમાં વધારો થયો છે. નજીવી બાબતે જયરાજ પ્લોટમાં મકાન પર પથ્થર ફેંકવામાં આવ્યા. પથ્થરમારામાં પાર્કિંગમાં પડેલી ગાડીના કાચ પણ તૂટ્યા હતા. અમે રામનાથપરા 11માં મારું એક બીજું મકાન છે, ત્યાં અમે પ્રયાગરાજની ટિકિટ નીચે બુક કરતા હતા. એ અરસામાં 12 નંબરની શેરીમાં ગાળાગાળીનો અવાજ સાંભળ્યો. તો બહારે ગયા તો આ રાહિલ કરીને હતો, એમને અમે ગારું પર બોલવાની ના પાડી કે ભાઈ રીએ છે, ગાડું ન બોલ.
એમાં એ ગાળું બોલવાનું કે તો તારે શું છે એમ કરીને બોલીને ભાગી ગયો, આવું શું કરીને. તો અમે તો ટિકિટ બિકિટ બુક કરાવી, અડધી પોણી કલાક બેઠા, પાણાના ફટાફટ અવાજ આવ્યા. ઉપરથી જોયું તો એ 3 જણા હતા અને 2 જણા પાછળ હતા. ઘા કરવા માંડ્યા ફટાફટ. કાચ મારો ફૂટી ગયો ને એક મારા દરવાજામાં ઘા આવ્યા. રાહિલ કરીને હતો ને એના ભેગા 3 બીજા હતા અને 2 આમ આગળ હતા ઓલી બાજુ. જે રીતે ગઈકાલે આ બનાવ બન્યો છે, અસામાજિક તત્વો ઘર પાસે ગારું બોલતા હોય અને એને ટપોડવામાં આવે અને એ અસામાજિક તત્વો એમના ઘર ઉપર રાત્રિના પથ્થરમારો કરે, મારવા આવે અને જ્યારે એને ગારો બોલતા હોય ત્યારે એને ટપાડવામાં આવે ત્યારે એમ કહે કે હું તને ગોધો મારી દઈશ, તારે શું, તું અહીંથી નીકળી જા, એમ કહીને જાય. પછી ફરીથી એ જ રામનાથપરામાં રાજપૂત સમાજની વાડી પાસે ફરીથી આવે, પાછી ગારો બોલે, પણ સમાજના લોકોનું ટોળું એકઠું થઈ જતા ત્યાંથી ભાગી છૂટેલા. અને ત્યારબાદ મોડી રાત્રે અમારા સમાજના ઉપપ્રમુખશ્રીના ઘર ઉપર એમને એટલી ખબર પડી કે અત્યારે એ એકલા જ હશે એટલે પથ્થરમારો કર્યો, એને મારવા આવે હતા. પણ એ બહાર નહોતા નીકળ્યા. જો બહાર નીકળ્યા હોત તો બીજી ઘટના પણ બની શકે. તો 5 જેટલા લોકો બાઇક પર આવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં સતત અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે પથ્થરમારો કરનાર લોકો સામે કાર્યવાહી કરાઈ.